ભારત દેશની અંદર કાળા પાણીની સજા ફક્ત અંગ્રેજો નહીં આપતા હતા. ભારત દેશની અંદર કાળા પાણીની સજા અત્યારના કેમિકલ માફિયાઓ અને જે કંપનીઓ જે ચલાવે છે તેઓ આપી રહ્યા છે. અને આ અમદાવાદ શહેરથી ખૂબ જ નજદીક આવેલું છે. જે પ્રમાણે અમદાવાદની ફરતે જે લોકો ગામડાઓમાં વસે છે તેને કાળા પાણીની સજા છે તે કેમિકલ માફિયાઓ આપી રહ્યા છે. આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પાણી છે તે લોકો માટે ખેતરમાં જે ઉપયોગમાં લઈ શકાય તેવા કેમિકલનું જે પાણી છે તે વાપરવા માટે નું આ પાણી રાખવામાં આવ્યું હતું. પરંતુ કેમિકલ માફિયાઓ બેફામ રીતે, બેખોફ રીતે આની અંદર કેમિકલ છોડી રહ્યા છે, જેના લીધે આ પાણી છે તે કાળું થઈ ચૂક્યું છે. અને આ તમામ જે પાણી છે તે ખેતરમાં જઈ રહ્યું છે. ખેતર દ્વારા લોકોના ઘરો સુધી, એટલે કે શાકભાજી અને સાથે ફળો જઈ રહ્યું છે. આ ફળો શાકભાજી આપણે ખાઈએ છીએ, જેના લીધે કેન્સર જેવા જે ભયંકર બીમારીઓ છે તેનો ભોગ પણ આપણે બની રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવા જે કેમિકલ માફિયાઓ છે બેખોફ છે, કારણ કે આ તમામની ઉપર જે લોકો છે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો જે તપાસ કરવાનો જે અધિકાર રહેલો છે, પરંતુ ક્યાંક જીપીસીબી એટલે કે કંટ્રોલ જે છે આ કંટ્રોલ કેમિકલ માફિયાઓનો રહેલો છે કંપનીઓ ઉપર. એટલે આ તમામ જે અધિકારીઓ છે તે ચૂપ છે અને કેમિકલ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે. પરંતુ તમારે જાગવાની જરૂર છે, કારણ કે આ કેમિકલવાળું પાણી તમારા શરીરમાં જઈ રહ્યું છે અને સાથે ભયંકર બીમારીઓ પણ નોતરી રહ્યું છે. આવા લેભાગુ તત્વોની સામે આવો સાથે મળીને અવાજ ઉઠાવીએ.